રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમીના પાવન પર્વ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમીના પાવન પર્વ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આજે હિન્દુ સમાજનો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતી હોય છે અને ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય છે, જેથી ઉપલેટા શહેરમાં પણ નંદ ઘેર આનંદ ભાયો જય કનૈયા લાલ કીના નાદ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ સોમનાથ મંદિરે સમાપન કરવામાં આવી હતી। ઉપલેટા શહેરમાં કૃષ્ણા ગ્રુપ દ્વારા વર્ષોથી જન્માષ્ટમીના દિવસે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ઉપલેટા સહિત તાલુકાના ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાઈ જન્માષ્ટમીની શોભાયાત્રાનો લાભ લેતા હોય છે। મયુર ગોવિંદભાઈ સુવા, પ્રમુખ નગરપાલિકા, પૂર્વ પ્રમુખ નગરપાલિકા ઉપલેટા। આજ રોજ જન્માષ્ટમીનો દિવસ 26 તારીખ અને જે આ કૃષ્ણા ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી આ શોભાયાત્રાનું જન્મોત્સવનું રથયાત્રા કાઢવામાં આવે છે। એમાં ગામના અને આજુબાજુના તાલુકાના તમામ લોકો જે છે જોડાય છે। છેલ્લા 17 વર્ષથી આ કાર્ય અવિરતપણે ચાલુ છે અને આવી જે સેવાઓ અમે જેવા કે ગણપતિ મહોત્સવ, નવરાત્રી, લોકમેળો, તુલસી વિવાહ અને આ જન્માષ્ટમીની રથયાત્રા છેલ્લા 17 વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને ધર્મપ્રેમી જનતાનો, જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર અને આ સફળ અને શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ કરેલ છે। ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। હિન્દુ સમાજનો જન્માષ્ટમી નિમિત્તે જે રથયાત્રાનું આ કૃષ્ણા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે, આ રથયાત્રા ત્રિલોક મહાદેવ મંદિરથી સોમનાથ મંદિર સુધી જે કરવામાં આવે છે, એમાં ગામ લોકો હોશે ભાગ લીધો। બહાર ગામથી પણ બહોળી સંખ્યામાં માણસો આવ્યા હતા। એટલો બધો વરસાદનો માહોલ હતો, છતાં પણ લોકો એકદમ વધારે ભીડથી અને એનો માહોલનો જે લાભ લીધો એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। અને આ એક હિન્દુ સમાજનો જે જન્માષ્ટમી છે, દિવાળી છે, આ એક તહેવાર બહુ વધારે ઉત્સાહપૂર્વક, રામનવમી છે, આ બધા તહેવારો છે ઉત્સાહપૂર્વક મનાવવાનું છે। પણ એમાં જન્માષ્ટમી હજુ વખતે જે લોકોએ હોશે અને બહાર ગામથી જે ભીડ રહી એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। કૃષ્ણા ગ્રુપને વળી ધન્યવાદ આપું છું કે આ આયોજન એને સુપર અને સારું બનેલું છે।